નીટ યુજીમાં સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કર્યો. આવતીકાલ સુધી સુનાવણી મોકૂફ. મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજીમાં થયેલી ગેરરીતિઓને કારણે પરીક્ષા રદ કરી ફરીવાર યોજવાની માંગ કરતી અનેક અરજીઓ પર વધુ સુનાવણી આવતીકાલ સુધી મોકૂફ રાખવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ અરજીઓ પર સુનાવણી કરશે. મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા નીટ યુજીના કથિત પેપર લીક કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને આજે સુપ્રીમ કોર્ટમાં પોતાનો સ્ટેટસ રિપોર્ટ સીલબંધ કવરમાં ફાઇલ કર્યો છે. સુપ્રીમ કોર્ટે નીટ યુજી કેસની સુનાવણી શુક્રવારે એટલે કે આવતીકાલ સુધી મોકૂફ રાખી છે. અરજદારોને કેન્દ્ર અને એનટીએ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામા પર તેમના જવાબો ફાઇલ કરવા માટે સમય આપવામાં આવ્યો છે. અગાઉ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી છે. એનટીએએ એફિડેવિટમાં જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર તૈયાર કરવા માટે કડક સુરક્ષા પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવે છે. ઘણા વિષય નિષ્ણાતોની હાજરીમાં પેપરો તૈયાર કરવામાં આવે છે. તેઓ સીલબંધ કવરમાં રાખવામાં આવે છે. સીસીટીવી કેમેરા હેઠળ પ્રિન્ટિંગ કરવામાં આવે છે. પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા હેઠળ અને જીપીએસ ટ્રેકર અને ડિજિટલ લોક સાથે પેપર મોકલવામાં આવે છે. એક અહેવાલમાં દાવો કરાયો હતો કે સીબીઆઈએ ટોચની કોર્ટને સોંપેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે નીટ પેપર લીકની ઘટના સ્થાનિક સ્તરે જ બની હતી. સોશિયલ મીડિયા પર નીટનું પેપર સર્ક્યુલેટ થયું નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.